ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાની છે ગવાની ટોકરી. એટલે અહીંયા મેં ગવા લઈ લીધી છે. અહીંયા ઘઉંનો જે રેગ્યુલર લોટ હોય એ લોટ લઈ લીધો. પછી એમાં આપણે મસાલા કરી લઈશું. તો પહેલાં અહીંયા મીઠું, લાલ મરચું પાવડર, હલ્દી પાવડર અને અજમો એડ કરી દઈશું. અને પછી સરસ મજાનો એવો આપણે લોટ બાંધી લઈશું. જેવો આપણે રેગ્યુલર દાળ ટોકરીમાં બાંધીએ છીએ એવો જ લોટ બાંધવાનો છે અહીંયા. અને અહીંયા આપણે પછી તેલ થઈ ગયું છે તો ગવારનો વઘાર કરી લઈશું. તો લસણ થઈ જાય એટલે આપણે એમાં ગવાર એડ કરી દઈશું. અને ફરીથી ગવારમાં પણ આપણે મસાલા એડ કરી દઈશું. એમાં પણ ફરીથી મીઠું, લાલ મરચું પાવડર, હળદર પાવડર એડ કરીને સરસ એવું મિક્સ કરી દઈશું. ને આપણે તેલ છૂટું પડવા મળે એટલે એમાં પાણી એડ કરી દઈશું. ને અહીંયા મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. પછી મેં અહીંયા ગવારને પણ ચડવા માટે ઢાંકીને મૂકી દીધો. અને જ્યાં સુધી ગવાર ચડે ત્યાં સુધી અહીંયા મેં ઢોકરી પણ કટિંગ કરી લઈશ, તમે જોઈ શકો છો. અને પછી અહીંયા આપણો ગવાર પણ ઉકળીને તૈયાર થઈ ગયો છે. એટલે આપણે એક પછી એક ઢોકરી મૂકવાનું ચાલુ કરી દઈશું. તો અહીંયા મેં બધી એવી રીતના ઢોકરી મૂકી દીધી છે. અને સરસ રીતે એવી રીતના હલાવી દઈશું. અને ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને 5 થી 10 મિનિટ માટે ચડવા માટે મૂકી દઈશું. અને અહીંયા મારી ઢોકરી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તમને મારો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઇબ કરજો. જય શ્રી કૃષ્ણ.